દરેક મહાપુરુષોએ આ પૃથ્વી ઉપર જે જે મહાપુરુષો થયા એણે એક જ નિશાની બતાવેલી છે. તમે ગમે એ ભજન સાંભળો એનો સાર એક જ આવે. શબ્દકોશ જુદા જુદા હોય પણ વાણીનો શું કહેવાનો હેતુ થાય છે એ બધા એનો સરખો હોય છે. ઘડી બે ઘડી કદાચ આપણને એમાં ખબર ન પડે કે આ ક્યાંકથી બહાર થઈ આવ્યા છે ને બીજા ભજન બોલ્યા ને આ પ્રણામી વાળા છે ને આ નિરાયત વાળા છે ને આ ઉગમ ફોજ વાળા છે ને. પણ હું તો કહું છું જેટલી ફોજ રહી આ પૃથ્વી ઉપર બધાયનો સિદ્ધાંત એક જ આવે. જેમ તોરલબાઈને અનુભવ થાય ને તો એ ખબર પડે આપણને. ત્યાં સુધી તો આપણા મતમતાંતર જુદા જુદા હોય. આપણને એમ થાય કે ઓલો ગુરુ હારા હશે ને ઓલો પણ સારું હશે. બાપુ કહે 4 લાખની ગાડીમાં આવે ત્યાં તો ભીતરિયા પડખે દોડતા હોય. અને ત્યાં વહેલું થઈ જાય એવું કાંઈ નથી. હું તો કહું છું તમે જેના સાનિધ્યમાં બેઠા છો ને એ વીરારામ બાપાની ભક્તિને ધન્ય છે. અને એણે આ સબૂતરો બાંધ્યો આ એના શરણ પીડા ગુરુ પધરાવ્યા મામૈયા બાપુની એવડી કૃપા. બાપુ એટલે આ ચેતન સબૂતરો આ રહ્યો ને ઈ તમારા રાયપરની અંદર આને ચેતન સબૂતરો કહેવાય. ઓલા સબૂતરા ગામો ગામ હોય પણ સંતની કૃપાએથી જે સબૂતરા બંધાણા ત્યાં બ્રહ્મરૂપી શણ સંતો નાખે કાયમને માટે. અને જુદી જુદી દિશાથી જુદા જુદા રંગરૂપ દર્શાય પણ એક સબૂત્રે સાંયમાં તમને એમ લાગે કે આ ક્યાંથી આવ્યા છે પણ આ સ્યારે એક જ ગુરુના બાળક છે. અને કેટલા સમય પહેલાની વાત કે હિપા બાપુ નાના અને વીરા બાપા એને હારે લઈને આવે. દાદાનો પ્રોગ્રામ હોય બાંદરા પીપળિયા ત્યાં આંગળી પકડીને હિપા બાપુ ત્યાં આવતા અને થોડા માણસો ગીણા બેઠા. પણ એ વીરા બાપાની સેવાને ધન્ય છે. જેમ સંતોએ કીધું છે અટાણે જુદું છો. અટાણે તો કોક તમને ભેગા થઈ એટલે રાય પર તમે જાઓ છો. આવો અમારા ભેગા એક ખાલી. હા બાપુ કે 25,000 ધોરો તો માથે હાથ ફેરી દે જા બસા તેરી મુક્તિ હો ગઈ. તો આખી જિંદગી જાકુબ ના કરજો પછી બાપુ પાસે હાથ ફેરે આવો એમ નહીં. પણ નરસિંહ મહેતાએ કીધું એમ કે ધન્ય વનરાવન ધન્ય એ લીલા અને ધન્ય છો તમે બધા વ્રજના વાસી. આ અષ્ટ સિદ્ધિ તો એને આંગણીએ ઊભીને મુક્તિ તો છે એની બાપા દાસી છે. જે સંતોએ સદગુરુએ જે ભક્તિ બતાવી જે તમને શ્વાસ ઉશ્વાસનું ભજન આપ્યું નામ બસન આપ્યું બસ ઈ ગુરુની આજ્ઞા માળી અને એમાં તમે કાયમ રહ્યો ને તો મુક્તિ તમારા ફરિયામાં રાહડા લે. હું એમ કહું છું બાપા એવા પુરુષને આપણે સેવેલા છે. અને પછી એનો વંશ વારસ કદાચ એમ કહે ને કે નોખા પડી ગયા પણ જેના ભીતરમાં સદગુરુ બેહી ગયો ની કાયમ ભેળો છે પછી ગમે એ કાઢવા આવે ને નીકળતો નથી. હો ક્યાં ગુરુ. જેમ રવિરામે કીધું કે ગુરુથી ગુરુ જો એકવાર ઓળખાઈ જાય તો જેમ લક્ષ્મી સાહેબને સદગુરુ મળ્યા કરમણ બાપા અને તેથી બાબા એ ઢોલીએ જ બેઠા હતા. આવડા બધા હેઠા બેઠા હતા લક્ષ્મી સાહેબની. પણ એની બેન ગોતતી ગોતતી આવીને તે બેનને ગોતતી ગોતતી આવીને ભજન ગાયું ની લહેર વર્તાણી એટલે કીધું કે બેની મને હવે ભીતર સદગુરુ મળ્યા. ક્યાં કણે આ પ્રાણ સેનતા લગન તમારા ભેગો હાથ જન્મારા આને કોઈ કાઢી શકે
આ જે ભીતર આ દેહના ગુરુ તો એલા અનેક જાણજો, પણ આમાં મનનો ગુરુ છે કાંઈક ન્યારો. આ મનનો ગુરુ નથી મળતો એટલે ભૂલે ભૂમે જગ સારો. પણ એકવાર જો મનનો ગુરુ મળી જાય તો આ મટી જાય ભવનો ભટકારો મટી જાય. મનનો ગુરુ તમને ગુરુએ એના સ્વરૂપ બનાવ્યા છે. હજી કદાચ આપણને મનમાં વસવસો રહી જતો હોય ને, આપણી તો ખુલ્લી કિતાબ છે કે અહીંયા હારું ને અહીંયા બાપા હારું સમજા ને અહીંયા બાપા સમજો આવે. પણ આ પાંચ તત્વના ખલકા જે અહીં શ્યારે બેઠા અને કદાચ આ ગમે એ આશ્રમની માલિકોની ખલકા ભજન કરે, પણ એમાં ઉગમ નિગમ સાગરનું જ પાણી આવે. સમજાય? જે શબ્દ બોલો એટલે એક જ પાણી આવે. જેમ દુષ્કાળની અંદર રાજકોટ જિલ્લો હોય તો ભલે, પોરબંદર જિલ્લો હોય તો ભલે, દ્વારકા જિલ્લો હોય તો ભલે, ગમે એ જિલ્લો હોય, પણ સકલી ખોલો ને નર્મદાનું જ આવે. એમ ઉગમ નિગમનું જ આવે. આ પાત્રને ભૂલી જજો. પાત્ર ગમે એનું હોય એ જોવાનું નથી. ભલે ભરવાડનું હોય, બ્રાહ્મણનું હોય, કુંભારનું હોય, પટેલનું હોય, પાત્રની હારે એ વાસણ છે જુદા. આ તો વાસણનો ભેદ છે. પણ માલિકોને જે અમૃત જળ ભર્યું છે ને, એ ઉગમ નિગમ સાગરનું છે. એ નક્કી કરી લીધું. ક્યાંય આભામાં આવી અને ક્યાંય ભરમાવા જેવું છે નહીં. જે તમારી ભીતર જે આ બ્રહ્માનંદનું બ્રાહ્મી ભજન બોલ્યા ભાઈ, કે ઉપર આવે નીચે જ આવે, આમાં શ્વાસો શ્વાસ પલટાત, અજ્ઞાની જન સમજત નહીં બ્રીથા ઉમર વિહાત. આ નિરંજન માળા ઘટમે ફીરે દિને, આને તમારે ફેરવવી પડતી. ગુરુની આજ્ઞા લઈ અભ્યાસ તો બધાએ કરવો જ જોઈએ. જેમ ગંગા સતીએ કીધું, ભાડી ગયા પછી તૃપ્ત ન થવું અને વધારે ને વધારે રાખવો એમાં ભાવ. કારણ કે આને તર્યું નથી, આનો અંત નથી. જે વસ્તુ તમારે ઓળખવી છે એ અનંત છે. અટકવાનું ક્યાં કણ આવે કે જે વસ્તુનો અંત આવતો હોય ને આપણે અટકવું પડે. પણ જે વસ્તુ જ અનંત છે એમાં તમારે અટકવાની વાત નહીં. આ જન્મારો નહીં, અનેક જન્મારામાં કદાચ તમે આનો અભ્યાસ કરો ને તો વિશેષ એનો લાભ. ઈ ભજન સદગુરુએ સમજાવ્યું છે. અને હર ઘટમાં એને રવિ સાહેબે કીધું કે આ પાંચ તત્વના સાજ બનાવ્યા, આમાં ખેલ ખરો એ નરકો. આમાં એક પવન પૂતળી રમે પ્રેમથી, એને જ્ઞાની હોય તો નિરખો. એ ભાઈ આ કોણે બનાવ્યો સરખો? આ આવે ને જાવે, બોલે બોલાવે, આ જ્યાં જોઉં ત્યાં હરખો. અહીં અમે બેઠા છીએ અને તમે મળવા આવો. આ તો તમારા મુખારવિંદના દર્શન થાય એટલે અમે ઊંસા બેહી છીએ તો વાત કરવાની મજા આવે. પણ તમે અહીંયા આવીને કદાચ બે હાથ જોડો છો ને તો અમને એમ થાય છે કે એમાં અમારો સદગુરુ બેઠો છે, અમે એને નમન કરીએ છીએ. આ બેઠો છે, તમે મળવા આવો છો. આ બેઠો છે અને હાલીને આવે એ બ્રહ્મ છે ને આ એ બ્રહ્મ છે. એ બ્રહ્મની આગળ જ બધા બ્રહ્મના લટકા છે, બીજું કોઈ છે. આ દ્રષ્ટિ આપણી થઈ જવી જોઈએ તો ઊંચા નીચાનો આપણો ભેદ મટી જાય. અને ભેદ મટાડવા માટેના આ ચેતન સબૂતરા બાંધેલા છે. ધન્ય છે એ વીરા બાપાની ભક્તિને. તો અહીંયા આ ચેતન સબૂતરો અમે ઘડીક પહેલાં જમીન બાઈને બાયણે નીકળ્યા એટલે મને ક્યાં અહીંયા મોટો પ્રોગ્રામ હોય ત્યાં અહીં રસોડો હોય બગારસ. મેં કે એ ઘટશે એક દી, મારા ગુરુની કૃપા એવડી છે તારી માથે કે એક દી આટલું આ બાંધેલું છે ને તો એક દી એક સમયે આ ઘટશે ને તમારે બીજી વ્યવસ્થા કરવી પડે એવી ગુરુ મહારાજની એની માથે કૃપા છે. જેણે જેણે બાપા ભજન કર્યું છે અને જેણે જેણે ગુરુના શરણ સેવા છે એને ઉણપ રહેવા નથી દીધી. ભક્તિ કરે કે એના દિલને ભાવે તો લાભ લક્ષ્મી કે ઘર બેઠા આવે. આ લાભ લક્ષ્મી છે ને ઘર બેઠા આવે. એને જેને આમ કર્યું ને તમારી માથે, બાપુ મારો નાથ એને કોઈ દી આમ ન કરવા દે. આ સદગુરુ મળ્યા એના પ્રમાણ કે તમે પગે લાગ્યા અને ગુરુ તરીકે સ્વીકાર્યા અને તમે પગે લાગીને એને તમારી માથે આમ કર્યું ને, એની માથે સદગુરુની એવડી કૃપા હોય એને કોઈ દી મારો સદગુરુ આમ ન કરવા દે, એને માગવું ન પડે. આવી ભક્તિ. પણ વિશ્વાસ હોવો જોઈએ.
અને વિશ્વાસ વાસા એના ગુરુ સાસા, એના ભાઈલા જાણે ભેદ. જેણે જેણે આવી રીતે વીરા બાપાની જેમ જેણે સંત સાધુની આજ્ઞા પાડીને એ એની સાક્ષી પૂરે છે. શ્યાર વેદ સાક્ષી. બાકી ભજન દરેકનું એક જ છે. ઈ વેમમાં નાખવાની વાત છે. આ બોલેલું એ બધું ફોપ છે. પણ તમારી અંદર જે શ્વાસ બે છે અને શ્વાસ ત્યાંથી ઉપડે છે એ અંતરામાં, એટલે એને કીધું કે અણીને અગ્ર પર એક છે હેરો રમતા રામા. એ નિષ્દિ નિરખોન્યા નેનુંમાં તો કાયમ સત્પુરુષ ઊભા છે તમારી સામા. એ જીવન જીવને હવે ન્યા રાખીએ. ક્યાં રાખવાનું કીધું? આ ઉપડે છે અને બે છે. પછી એ ભજન કરતાં કરતાં જેટલા સંતોને પ્રતીતિ થઈ એટલે એણે પછી એની વાણીમાં લખ્યું. રોહિદાસ મહારાજ મળ્યા અને મીરાબાઈને પ્રતીતિ થઈ એટલે એણે એક ભજન ગાયું કે એ ભાઈ વાદ કરોમાં. જેમ રવિરામે કીધું ને કે વાદ વિવાદ મત કરો ભાઈઓ, અંતરથી આપો ટાળો. તો આમાં પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પછી બાહિર ભીતર એક જ બ્રહ્મને ભાડો. આ ભાતી ભેદ ભીતર ભ્રમણા છોડી દ્યો શીતનો સાડો. એક જ મહાપુરુષના વસન વિચારીના આ જ્ઞાન હિમાડે તમે મનને ગાળો. આ એક જ હિમાળો એવો છે ન્યા આપણું મન ગળે એમ છે. અને જેને જેને ગળી ગયા એણે ભજનવાણીમાં પાછું આપણને કીધું ઉતરો ઉત્તર સંતોએ. તોરલબાઈને પ્રતીતિ થઈ ભજન કરતા કરતા, એટલે એની ગઈતને એણે કીધું કે એ ભાઈ આ શ્યાર જુગની કે આ એક જ છે બારીઓ, બીજી બારી જ નથી. તે આપણને એમ થાય ખરી એ કઈ બારી? હાલની વાળા બાપુ પાસે જાય નોખી એ કઈ નહીં. તમારા સદગુરુએ બતાવી કે શ્યાર જુગની આ એક જ છે બારી. આમાં કંઈક ગયા જીતીને કંઈક ગયા હારી. એક એક જ્યોત જોવો તો એની કળા અનેરી. પણ શ્યાર જુગમાં અનંતને અપાર સંતો ત્યાં કે બધાને હાલવાની આ એક જ કનેરી. તોરલબાઈ કે એ આ જેટલા શ્યાર યુગમાં, આપણે તો એક યુગની કે હૈકાની વાત કરી, એણે શ્યાર યુગની વાત કરી કે શ્યાર યુગની આ એક જ છે બારી. આમાં કંઈક ગયા જીતીને કંઈક ગયા હારી. એક એક જ્યોત એની કળા અનેરી. કોઈ આમ ભજન કર્યું, કોઈ આમ ભજન કર્યું, કોઈને ઓલું કર્યું, કોઈ ઓલું કર્યું, પણ કે બધાને હાલવાની કનેરી એક જ. આપણને એમ થાય ખાલી કનેરી કઈ છે? એ બાપુ, એ વીરા બાપુએ તમને સમજાયું ને, ઈ જ કનેરી. વિશ્વાસ નો આવતો તોરલબાઈ કહે છે કે ઈ અલગ પુરુષ કા સોહમ અવતારા. અને હવે તમે 100 પદ સેવી લ્યો તો તમે ગુરુ અમારા. એ સતના મંદિરિયામાં ધર્મના દીવા, મેં 68 તીર્થમાં નો જોયા કોઈ એના લ્યા કનેરી. હાવ ખુલ્લી કિતાબ છે જ્ઞાનની. પણ ભાઈ આમાં વાદ વિવાદ એવડો છે. આ અમારા છોકરાઓને જ કરાય, તમારે ન કરાય. ઠડ મારી જયો. એટલે આ કોઈનો ઈજારો નથી. તમે જ ગાવશો કે આ દડી પડી છે મેદાનમાં. આ તો મેદાનની દડી છે. સબ કોઈ ખેલન કો આવે, આમાં બધાય ખેલવા આવે. પણ જે જીતે છો, ગુરુને જે વાલા બની ગયા, પ્યારા બની ગયા, ખેવના નથી કર્યો. ખીમ ત્રિકમનો વિવાદને એની ગાન ગોષ્ઠી તમે સાંભળો ને. સગા દીકરાને ગાદી ઉપર બેહવાની ના પાડી ગયો અધિકારી તો આવડો આજ છે. આને ભક્તિ કહેવાય. આને ભક્તિ ખુમારીની છે અને ડગવાનું નથી એવું કોઈ દી. તમને ક્યાંય ઓછું નથી મળ્યું અને બીજા ક્યાંય જીયાવતી વધારે નથી લઈ આવતા, એ તો ભરોસો કો નામનો રાખજો. દરેક સંતોએ ન્યા આપણને ભાર દીધો છે. એ જગ્યાએ જ વર્તકી રહેવાનું. પછી ભજન કદાચ ઓછા અદકું થાય, કદાચ યમ નિયમ પાડવામાં આપણી ખામી રહી જાય, તો ગુરુને ખોળે માથું ટેકાવી કે ગુરુ મહારાજ અમારી ઘણી ભૂલો છે અને કદાચ અમે ભજન ન કરી શકીએ, પણ અમે તારે શરણે હશે, તારે જે કરવું એ અમારો ઉગારો કરજે. સેવા ભક્તિ કાયમને માટે કરજો આવા આશ્રમની માલિકોન. તો એ કડી કાળમાં કે ઉત્તમ ધર્મ
એટલે આ તમે સેવા કરો ને અને તમારા ગુરુ ભજન કરે ને એ તમારા ખાતામાં જાય હો. તમે નક્કી કરી લેજો. એને ભજન ન કરવું પડે કારણ કે એને એ પ્રતીતિ આવી છે, પછી ભજન નથી. એટલે રવિ સાહેબે ના પાડી કે ઓમ સોમના જાપ હવે મેં કબૂ નહીં જપું. હે ઓમ સોમ છે શ્વાસ ઉશ્વાસના જાપ મેં કબૂ નહીં જપું. ઓમ સોમ છે ન્યારા કર્મ ને ક્રિયા કશું નહીં સાધુ એબ કે બારા. પણ મેં વલોંબું ને ન્યા કોઈ વલુંબ હોય તો આવા ગમન મટી જાય. કે મારા સદગુરુએ જ્યારે ત્યાં બેઠો તો શબ્દ જ્ઞાનની જે મને ભાન કરાવી અને સુરતા જ્યાં ટસ થઈ ગઈ પછી ત્યાંથી હેઠી ઉતરતી નથી ને એને કાંઈ કરવું પડતું. અને આવા આશ્રમની માલિકોને પેટ ભરીને તમે સેવા કરો ને તો આ ગુરુ અહીં બેઠા હોય ને વીરા બાપા હોય તો એની કૃપા, હિપા બાપા હોય તો એની કૃપા. તમે એમ માનજો કે સવારે 5 વાગે ઉઠીને ભજન કરે ને તો એ ભજન તમારા ખાતામાં જમા થાય. કબીરે કીધું છે હું હોઈ જાઉં મારો ગુરુ મારો ભજન કરે અને કરે હો. ગુરુને વ્યાલા બની જાય. સમર્પણ ભાવ આપણામાં આવે પણ સમર્પણ ભાવ આવતો નથી, ન્યા ખામી છે. આધીન આપણે બનતા નથી. એટલે તો જીવણ બાપાનું ભજન છે આધીનતા આધીનતા કે દે કેસે આવે કે આધીન કોઈ આપણે બનતા નથી. હારું આમ છે ઓલ પણ હારું છે. ઠેલીઓ લઈને આપણે હળિયા જ કાઢી રાખી છે અહીંથી ને અહીંથી સોરના માતાની કોઈને. તમારી અંદરની સમજણ તમને એવી હોય છે કે આ પૃથ્વી ઉપર ગુરુ કર્યા પછી ગમે એ માણા મળે ને તો એને સેલન પકી દે મારો તારણહાર મળ્યો નહીં, 14 ભુવનનો નાથી મારો તારણહાર. આ વિશ્વાસ થઈ જવો જોઈએ. પછી ભલે એ રિક્ષામાં આવ્યો હોય, એનું પેરણ ભલે ફાટલું હોય અને વિવાહ કદાચ મર્સિડી લઈને આવ્યો હોય દીકરાનો હારો, પણ એ રિક્ષામાંથી ગુરુ ઉતરે તો પેલા એના શરણમાં જેનું મસ્તક નમી જાય ને એને ગુરુ મળ્યા. એને પ્રમાણ એને ગુરુ મળ્યા એ પ્રમાણ. બાકી તો ગેંગે ફેફે થવા માંડે. બહુ અઘરો વિષય છે. મારા છોકરાનો સાંડલો નક્કી થઈ ગયો, અમને ગમી ગયું, એને ગમી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. મારા છોકરાની ડિગ્રી, એ દીકરીની ડિગ્રી, બધું હરખું. હાવ નક્કી થઈ ગયું. ઓલા કે અમે દીકરી દીધી. વળી અમારા ઘરના નામ બે બેઠા. મેં કીધું તેને બોલાવી, ગોપાલલાલ વાળા છે, કોઈના ઘરનું પાણી નથી પીતા અને પાસે હલવાય ખબર પડશે. થઈ એક બરેક આ બનેલી ઘટના તમારા ગંગદાસભાઈને બધાને ખબર છે એની જાહેરમાં વાત. એને બોલાવી એક દી. હવે બધું નક્કી તો થઈ ગયું છે, બધી વાત હાસી તારે ખાઈ લીધી, પણ હજી એક વાતની શોખોઈટ નથી કરી. મને કે તમે ભાઈ કે મેં કરવી પડે. એને દેવી હોય દે, ન દેવી હોય કાંઈ નહીં. એના મોટા ભાઈ ત્રણેય ભાઈઓ ને ત્રણેય બાયુને ત્રણેય એના હારાને બે એને બનાવીને બધાને બોલાવ્યા. નાસ્તો કરાવ્યો, ચા પાણી પાયા અને પછી બેહાર્યા હોલમાં. મેં કે આ તમારે દીકરી દેવી છે ને એ બાંદ્રાવાળા ગોરધન બાપાનો શિષ્ય છે, પછી હરાકા નીકળે નહીં. ખબર છે ને તમને? આ તમારે જેને દીકરી દેવી છે ને એ બાંદ્રાવાળા ગોરધન બાપાનો શિષ્ય છે. પછી તમે આ ઢીલા તાણો ને જો પછી હરાકા નીકળે નકામ. પેલા શું તો એના મોટા બાપુજી કે હું બાંદ્રા ભજનમાં ભેડે પીપળિયા મારું ગામે ન્યા હતું કે ખારીશિયા કે ભેડા પીપળિયા હું અમને એ બધી ખબર છે કે અમને એમ કોઈ વાંધો નથી, અમે દીકરી દઈ શીખા. મેં કહ્યું હવે પોબાર પારા નકા આમાં ઘણાને વેવાય આવે ને તો ગુરુની શોખ હોય તે નથી કરતા કે અમારા સદગુરુ છે, એને કામ નહીં, ગુરુ કરતા નહીં. હું એમ કહું છું જેને આ વસન મળ્યું છે, જેને આ નામ મળ્યું છે, આવા સમૃદ્ધ પુરુષ મળ્યા છે, એને ક્યાંય ડગવાની જરૂર. એ ભલા માણા તમને મળ્યું ને એ એક દી આટકોટમાં લોયણબાઈને મળ્યું હતું. 3 વાણા વાઈ ગયા અને ભજન કરવા ન દે. રાજા કોપાયમાં ને એની માથે તબલા તોડી નાખે. આવે તો મારીને વાહા હોજાવી દે ભજન વાળાના. બીજી વાર એ ગામ ઢારું આટકોટ બાજુ ન જોવે. આવો 3 વર્ષનો ત્રાસ આ તમારી બાજુમાં આટકોટ. વિચાર તો કરો. અને એ ભાઈ આમથી મેળો કરીને ગઈ આખી ઉતરી હો ત્યાં આટકોટના પાદરમાં. તંબુ નખાણા કુએ પાણી એના માણસો પર આપણે ટૂંકાણમાં વાત કરી, બધા એને આપણે સાંભળવાના છે. એટલે કે બેને કીધું ક્યાંનો સંઘ છે
કે ભાઈ આમાં તો રાજા મહારાજાનો ગુરુ છે, સંત છેલાડસિંહ, દાદા ઉગમસિંહ, હે રૂપાદે માલદેન, જેસલ તોરાલ ને રાવત રણસિંહ, હા ગેમાલ ભગત ને, કે મારા બાપુજી આનું ભજન કરતા, પણ એની આંખમાં જરીક ઓલું થયું ને, ભાઈએ પૂછ્યું કેમ ભજન કરતા ને, કે આ રાજા થોડોક સાંભળીમાં મોહિત થયા અને થોડોક ડકો થઈ ગયો, 3 વર્ષથી કે ભજન ગાવાનો અહીં વારો આવતો નથી. પણ ભાઈ આ બધા સંતો હોય ને તો એ અમારા ઘરેણા છે, તમારે હવે પાણી ભરવા નથી આવવું, હું બધું પાણી ત્યાં કણે ભરી દઈ તમારા ઉતારામાં. આ તો તમે સાંભળેલું આખ્યાનમાં આવે છે, મુદ્દો આપણે લેવાનો છે. હવે બધું થયું ને ત્યાં રાજાએ કાયદો કર્યો તો 7 વાગ્યા પહેલાં ગેટની બાયણે કોઈ બાયું જાય નીકળે તેનું ધડથી મસ્તક જુદું કરવું, આને એકાટું જ કાયદો કર્યો. પછી ઢોલિયો નાખીને તે દી એ દાદા ઉગમસિંહ આવડો આજ હો, ઉગમસિંહ એકના એક જ. રામાપીર વખતમાં હતા તોય ભલે, હે આ વીરા બાપા વખતમાં હતા તોય ભલે, એ ઈનો ઈ જ હોય, બીજો છે નહીં આ દુનિયામાં. ઢોલિયા બેઠા બેઠા એની નજર પડી, દીકરી તું કંપા કેમ આમ કંપા ઉપડી ગયો, જોઈ ગયો સમય થઈ ગયો અને જાપે ઉભાઈ છે શ્યાર. અને ઉગમસિંહે શેલારસિંહને ઈશારો કર્યો કે આ ભૂમિ ત્યાર છે, વાવવા જેવું છે, વાવી દે અને બેહાર દે પાઠે. અને ન્યાય ભજન બતાવ્યું આવડું આ તમને મળ્યું જીવો. અને એ ભજન બતાવ્યું ને ભજનમાં બધા ઉપદેશ લઈને ઊભી થઈને પાછી કંપારી આવીને તે બાપા ઈ ગઈતનો આગેવાન ઉગમસિંહનો પડકારો કે દીકરી હવે ડગતી નહીં આ વસંતી. તું તાતે લાખાજી હું રાજ હું એનું આખું સૈન્ય ત્યાં તલવાર્યું લઈને ઊભી હોય ને, તો આ મેં બતાવ્યું એ ભજનની અંદર ધ્યાન રાખીને હાલી જા, કોઈ તારો વાળ વાકો ન કરે. ઈ આ ભજન હો. આ અમે ભજન કરવા આવ્યા છીએ ને અમારો વેરી કદાચ હોય, કોઈ વેર લઈને આવ્યો હોય અને ઓલા ફાંડામાંથી 7 બોરની ટાકે, પણ ગુરુ વસનમાં દ્રષ્ટિ હોય ને એનો ઘોડો ન દબાય. હું એમ કહું છું, એ વસન. વસન કોઈ સામાન્ય વસ્તુ નથી. હે અને એ બાઈ વસનની અંદર સુરતા રાખીને હાલી ગઈ. લાખાજી રાજ આમ તલવારી ઉતાર્યું ને આમ તાણ્યું, એકમાંથી હાથ ને 10 રૂપ દેખાણા. જેને ઘરવાળી કરીને ઘરમાં બેહાડવાની જે ભાવના હતી એ તલવારીનો ઘા કરીને એના શરણમાં પડીને કીધું કે માં, એ માં આ મને અમને ઈ માર્ગ બતાવ્યો. હવે એ લાખા ઘીરે દી હોય તો તારણા તુંબડા આપણા પાદરમાં જ આ ભજન છે. આ જ ભજનો તમને બતાવ્યું. એ ભીતરની અંદર અવિરત હાલે છે, પછી કરવું પડતું નથી. આમાં થઈ રહ્યું છે, શ્વાસ બે અને શ્વાસ ઉપડે ત્યાં કણે આ થઈ જ રહ્યું છે, ત્યાં શબ્દ અવાજ થઈ રહ્યો છે. તમારે એ શબ્દને અવાજ કરવો પડતો નથી, થાય છે. હંસો સોહમ સોહમ હંસો 12 ઉલટાત, અજ્ઞાની જન સમજત નહીં પ્રીથા ઉમાર બી હાતા નિરંજન માળા કે ઘટમે ફીરે દિને રાત બસ ની આ હાજરી. અને આમે તમને ગળે ન ઉતરતું હોય તો એક પ્રયોગથી તમને ગળે ઉતારી દો, ખારું એમ વાગતું છે. તમને જે ગુરુએ ભજન બતાવ્યું છે એ ભજન તમારે જીભ હોઠ કંઠ હલાવ્યા વિના આમાં થઈ રહ્યું છે. હવે ગુરુએ કીધું ને જે નિશાન બતાવ્યું ત્યાં તમારે હાજર રહેવાનું છે. એટલે વાગ્યા જ રાખે. હે ભાઈ, મારે તમને એક પૂછવું છે કે બાપા જેવડી ઉંમર હોય, આપણે આ બાપાને જ લઈ, બીજાને શું કામ આપણે આ જવું છે. હવે એના 70 થયા હોય, તેને લગ્ન થયા હોય ને કેટલા 50 વર્ષ તો થયા હોય ને તમારા કાપડામાં, પછી બધા લઈ લ્યો. હે તે ગામડે રહેતા, ત્યાં ઢોલ વગાડવા આવે, હૈણાઈ વાળો હૈણાઈ વગાડવા આવે, માંડવો નખાતો હોય. હવે એ 50 વર્ષ પહેલાં હૈણાઈ વાગી તમારા લગ્નની, બરોબર? અટાણે જ ક્યાંય નથી ને, પણ તમે ખ્યાલમાં ત્યાં વ્યા જાઓ કે મારો માંડવો નાખ્યો ને મારી માએ બાજોઠે બેહાર્યો, તે અહીંયા હું બેઠો તો માંડવો ને બાજોઠ દેખાય, એટલે હૈણા એમને સંભળાય કે ન સંભળાય? કરવું પડે કાંઈ તો ભલા માણા એ ભૂરાની હૈણાય સંભળાય તો આ સદગુરુનું વસન કેમ ન સંભળાય? એમ મારું કહેવાય. 50 વર્ષે એ નિશાને જે સદગુરુએ નિશાન બતાવ્યું છે ત્યાં તમારી દ્રષ્ટિ હોય ને તો આ ભજન છે ને માલિકોને તમને એમ ન સંભળાય, તમારે કરવું જ ન પડે. એ ભજન છે. અને એ દાદા રામદેવજીની 3જી પેઢી એના દાદા
હે એણે એ ભજન કર્યું હતું ને ત્યાં રામદેવનો અવતાર ન્યા કણે થયો. હો ઓમ સોમ તો કે આપે ઉપજા સબ સંતન કે કાજ, એને કોઈ ઉપજાવ્યા આ વાત છે. અને દરેક સંતોએ ન્યા આંગળી સીંધી છે. માધવદાસ કરીને આપણે ટૂંકાણમાં વાત લઈ કે માધવદાસ કરીને સંત થયા, એને આપણને એ ભલામણ કે રામ નામ રણુકારા એ મને રટી લે ઈ રામ નામ આ ચોથો રામ, હે આ રામ. જે મુગારામ દાદાએ કીધું 9 સોહમની ઉપર આ 10મો સોહમ સાર. દમ કદમના દોરમાં હાલે એ નિર્ભય પદને તમે નિહાળો. હે આ નિર્ભય પદ નિહાકણે છે ને એ નિર્ભય પદ આપણને બતાવેલું છે. હે ઈ આ માધવદાસ ત્યાં જીવન પરંપરાની માલિકોને એણે કીધું કે રટીલે મન તું ઈ રામ નામ રણુકારા, રટીલે મન તું એક રામ નામ રણુકારા. તો આપણને એમ થાય કે એને કંઈ બીજો મંત્રથી ધોઈ છે, એમાંય શંકા ન રહી. અને બીજી જ કડીમાં જાય એને શોકવેટ કર્યું. તમને જે અહીંથી મળ્યું છે એ ન્યા શોકવેટ થાય છે. દ્રઢતા થઈ જવી જોઈએ, ડગમગ ન રહેવું જોઈએ. એણે કીધું કે ભાઈ, ગુરુએ કીધું એમ શાંત બેહીને ઓમ સોમના જાપ જપી લે ની. હે ભાઈ, ઓમ સોમના જાપ જપી લે તો માલિકોને રાગ ઉઠે ઓમકારા. 5 માર પછી તુજે આંસ નહીં આવે, પછી અખંડ ધૂન એક ધારા. હે રટી લે મન તું ઈ રામ નામ આ રણુકાર રૂપી જે રામ તમારામાં ચોથો રામ છે ને સબસે ન્યારો ઈવડો ઈ. હે એને પહેલા કીધું, જો આ તમને જે જુક્તિમાં મળ્યું એ માધવદાસે કીધું કે પેલા ઓમ સોમના જાપ જપી લે તો માલિકોનો રાગ ઉઠે ઓમકારા. 5 માર એટલે આને ભૂલી જા. હે 5 માર પછી અખંડ ધૂન એક ધારા. એ મને રટી લે એ રામ નામ રણુ કારા, મટી લે મને રામ નામ. તો આપણને એમ થાય કે હારું આ ઉગમ ફોજમાં જવું કહેતા છે કે બીજે ક્યાંય ઈશી. આપણે કાંઈક તો એમ હલવાના છે હજી જાણવામાં. અને આય બેઠા એ નક્કી કરી લેજો આ દ્રઢતા કરવી હોય તો ગમે ત્યાં લોટી ખુલે. અહીં રાયપરમાં ખુલે તોય ભલે, ભેડા પીપરિયામાં ખુલે તોય ભલે, બાંદ્રામાં ખુલે તોય ભલે, ગોંડલમાં ખુલે તોય ભલે, તરકરીમાં ખુલે તોય ભલે, શિલાણામાં ખુલે તોય ભલે, ગમે ત્યાં ખુલે. પણ એ લોટીની માલિકોને જે જળ છે ને એ એક જ છે, ગમ નિગમ સાગર. અને આ યુગમાં આ ખોલે, આ હિપા બાપુ ખોલે તોય ભલે, જયંતિ બાપા ખોલે તોય ભલે, ગોરધન બાપા ખોલે તોય ભલે, પણ બધાએ આજ ખોલી છે એ આ ભજન સાબિતી કરાવે છે કે નારદ સારદ શિવ સનકાદિક. આથી તો બધું આવી ગયું ને. હે ભાઈ, આનાથી આગળ જવાની તમારે જરૂર છે કાંઈ? નારદ સારદ શિવ સનકાદિક એ નિસ્દિન આ નામ સારા. આમાં ખબર વિનાના તો ખાલી ક્યુ ખોતા 21,000 સસે હજારા. એ રટી લે મન તું ઈ રામ નામ રણુકારા, રટી લે મન તું ઈ રામ નામ રણુકારા. આ રણુકાર રૂપી જે ગાજી રહ્યો છે સર્વઘટની માલિકો, ઈવડા ઈ રામ તમારે મળવું હોય ઈ રામને. પછી તમે એને રામાપીર કહો તોય ભલે, એને વીરા બાપા કહો તોય ભલે, એને દેવારામ કહો તોય ભલે, એને ઉગારામ કહો તોય ભલે, એને જે કહો એને તમે ગમે એ નામે સંબોધો, પણ ઈવડો એ એક જ છે. બેનની ઘીરે જાય તો આપણે ભાણિયા આપણને મામા કહીએ, હારાની ઘીરે જાય જમાઈ કહીએ, કાકાની ઘીરે જાય ભત્રીજો, પણ છે તો એકનો એક ને છે બીજો તો એકેય સંપ્રદાયમાં બીજો ન હોય. એ તો આપણે આ વાડાના વાત ને સંપ્રદાયના વાત છે બાપા, બીજો છે નહીં. અને નથી એની હું નથી કહેતો, પણ સંતોએ સાક્ષી આપી છે કે એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક નામ નિશાની. આ એકને જેણે ગ્રહણ કરીને એને જ આ સત્ય ભક્તિ સમજાણી. મારા હરિજનો આ અગમ પંથ છે નિર્વાણી. નારદ શારદ શિવ સનકાદિક સર્વને કે એ નામ ઉસારા. એ ભાઈ હવે તું ખબર વિનાના ખાલી ક્યુ ખોતા 21,000 સસે હજારા. એ રટી લે મન તું ઈ રામ નામ રણુકારા. એ રટી લે મન તું ઈ રામ નામ. હવે આથી બારું ક્યાંય છે? બાપુ આ ચેતન પુરુષ છે ને, અહીં સદગુરુ તમારો હોય, ભલે તમને જે આરેથી મળ્યું, જ્યાંથી પીધું,
એકેય જગ્યાએ જુદું નથી. અટાણે અમને એમ થાય છે કે અમે અમારા ગુરુના સાનિધ્યમાં બેઠા જ. બોલો તમારું શું કહેવાનું થાય? અને નકર તો ગુરુ સેવા ન કહેવાય. અમે અહીંયા આવીને તો અમારો સદગુરુ સામે બેઠો, એલા મોરારી સપ્તાહ વાસે તો રામ એની ધજાએ બે હનુમાન. તો આપણે આ સત્સંગ કરી તો આપણો સદગુરુ ન આયરે હોય ભલામણ. એટલો તો ભરોસો નામનો રાખવો જોઈએ મારે. અમે આવીને મળીને તો અમને એની માલિકોને અમે મળેલા છે એટલે અમને અમારા સદગુરુના દર્શન થાય. અમે આ બધું ભૂલી જઈને અમને અમારો સદગુરુ દેખાય, બીજો કોઈ દેખાય જુદો નથી. હું તું માં જાણમાં આત્મા ન્યારો, નથી વૃદ્ધ જોબન કે બાળો. એ હિન્દુ તુર્કનો કે એક જ છે, આ છે ને આ બધો એક જ ધાતુનો છે ઢાળેલો ટાળો. વાદ વિવાદ તમે મત કરો ભાઈઓ, અંતરથી આપો ટાળો. તો પૂર્ણાનંદામાં પોતે પુરુષોત્તમ, બાહિર ભીતર એક જ બ્રહ્મ. પણ હજી આપણે ગુરુવાળા કંઈક જુદી જગ્યાએ હલવાના છે. મારું જ્ઞાન થોડુંક તમને આકરું લાગશે પણ હશે હકીકત. હજી આપણે ગુરુ કરીને છે ને હજી દીકરીનો વહુનો ઘીરે ભેદ જોકો જુદો દેખાતો હોય ને, બાપો ખજૂર લઈ આવે ને 80 કિલો, એટલે બાઈઓ હજી જો દીકરી હાટું વાટકો ભરીને મૂકી દે ને વહુને ન દે ને તો એને ગુરુ કર્યા જ નથી, ને ગુરુ શરણે ધક્કો ન ખાવો. દેવારામ બાપા એમ કહેતા કે ગુરુ કર્યા એ તમે ભાર હોય લ્યો ને. દેવારામ બાપા ચોખ્ખું કહેતા. પછી ભેદ નહીં, તમને અભેદની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ પછી તમારામાં ભેદ ક્યાં? એલા રામકૃષ્ણને કઈના જોવામાં એકલો માન મનાવ્યા. માનતો તો મારે લગ્ન નથી કરવા. વળી કાકા ને કુટુંબ બધા ભેગા થઈને કે છોકરી તો જોઈએ પછી વિચારશું. તેના મોટા બાપુએ 3 રૂપિયા દીધા, છોકરી જોવા ગયા જ નહીં. આ બનેલી ઘટના શું ઉપજાવેલી નથી. અને ન્યા ગયા ને ચા પાણી પીધા ને કીટલી લઈને જ્યાં કહીને આવીને શારદામણી જ્યાં કીટલી લઈને આવ્યા ને તો રામકૃષ્ણ ઊભા થઈને ખિસ્સામાં રૂપિયો કાઢીને એને ધરીને પી ગયા. થાય તમારાથી? ઓલા કે પણ તું આ જોવા આવ્યો, મને કે એમાં મારી માનું રૂપ દુખાય કે મને. આ ભક્તિ છે મારા બાપ. પછી જુદો નહીં. આમાં બોલે, આમાં બોલે, ઓમાં બોલે, બધે બોલે, એક નો એક. અરે બાપા આપણે લાંબી વાત નથી કરવી, ન કે હું તો આમાં મંડાઈ જાઉં ને તમારો સમય ટૂંકો પડે. આ અમારું કાંઈ છે નહીં, મારા સદગુરુની દયા છે. પણ તમે એક વિચાર કરો કે આ ગીતમાં એવો પુરુષ થઈ ગયો, આપણે તો શારદામણીમાં આગે વહી ગયા. હરિરામ બાપા વાળો ફાટો એક ફાટ્યો આમ. અને હજી આપણા વાદ વિવાદ એવો કે અમે તો ઓલા ફાટામાં આવી, ન્યાનો આવી મામૈયા બાપુ વાળો ફાટો અમારે જુદો. તાવરી કે ઓલા અમારે ક્યાં નાનકરામ વાળો ફાટો જારી બેઠા, અમારે નોખો ફાટો. હજી ફાટામાં નોખા આટા મારો છું ને તા લગન વસન નો ઓળખાય. હા ફેંકલી વાત છે. તમને જે ગુરુ મળ્યા છે એ એકનો એક જ છે. ગમે એ જગ્યાએ જાય ને તો તમને એમ થવું છે કે મારો સદગુરુ જ બોલે. વીરા બાપાની આરતી કરીને તે અમને એમ થયું કે અમારા સદગુરુની જ અમે આરતી કરી, મારો સદગુરુ જાય બિરાજે છે. અને એવો એ હરિરામ થઈ ગયો ભૂંજણાની માલિકો. અને 40 વર્ષ સુધી ભક્તિ કરી. ખાલી ભુજ લાભ બાપુને ખબર છે, ઉલ્લેખ થયેલો છે બધો એનો, કે પછી એને ખાલી લાભુ દાદા ને દેવારામ બાપા ને ભલા બાપા ને મળિયાવાળા ભોજા બાપા ને એવા બધા સંતો ભેગા થયેલા ગોંડલમાં. અને ન્યાય હરિરામ બાપા આવેલા. એ સગનરામ બાપાના શિષ્ય, સગનરામ બાપા વાળી પાકી પૂજારામ બાપા એ ભેગી થઈ. એટલે આવડા સંતો બધા મોજમાં ને ત્યાં આને 40 વર્ષ ભક્તિ કરી, ગુરુ કર્યા તેમાં નાની. અને એવી ભીતર ગુરુની વાત હાલતી હતી ને પછી વાત પૂરી થઈને એટલે તરત શેડો પાથર્યો. એ સંતો કાંઈક કે હવે દયા કરો કે આમાં ગુરુ હજી ઓળખાણો નથી કે એનું કરવું હું. હાસો માણા આપણે તો એ બોલતા નથી. આપણે ગુરુના શરણમાં એ નથી બોલતા. એ કે કાંઈક ઉગારો કરો, આમાં ક્યાં ગોતવું, તમે કડે સડાવ્યા કે કા. અને છે એવું, જો સંતોએ ગાયું કે મેં સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામ ને રીજાવું, તો વળી વહાં બીજો એની પંથનો ગાય કે નહીં મિલતી હે કોઈ વાત વેદન મેં, વેદ કહે કુछ ભેદ હે.
ત્યાં વળી ત્રીજો એની પંચમાં કાંઈક સૂક્ષ્મ વેદ છે ને યારા પ્યારા સોય મેરે સદગુરુ માર્યા. હવે આમાં તમે શું કરો લ્યો કયો? એટલે એણે કીધું કે આ ગઢ મથલ મારે કાંઈ કરવી નથી. લાભુ દાદાને એને ખોળે માથું નાખ્યું કે આ ગળમથલમાં મારે આ વાણી ક્યાંય ગળમથલ ચડાવી દઈએ. અને ખોરો આમાં શેડો પાથરીને કીધું કે હવે તો આમાં પસેડીને શેડે છે બાપા. પણ ઓલું લક્ષ્મી સાહેબે ગાયું ભીતર ગુરુ આમાં ઓળખાવો કયો. અને એ દાદા તેથી મોજમાં લાભુ દાદા એ કે ભલા માણા તારો ગુરુ આ સબઘટમાં બોલે નહીં, તારો ગુરુ છે. તારા ગુરુ વિના બીજું બોલે, બીજો બોલે નહીં. અને આને લાગી ગઈ તાર લાગી ગયો, વસન સ્વીકારી લીધું. અને ઘીરે જાય ને તો બાયુ એનો કંટાળો આવે ને કે બાપા તમે જાઓ લાતી પલટમાં જેતપુરમાં રહેતા રાજગુરુ બ્રાહ્મણ એના શિષ્ય હરિરામ બાપાના. અને હજી હારણના પુલે એની કેબિન છે. ભૂંજણાવાળા હરિરામ બાપાના શિષ્ય. તે બાયુ કે ભીંડો લઈ આવો એટલે માર્કેટ શેટી ₹3 થઈ સસ્તાય બધી. અમે દેવરામ બાપા ત્યાં જતા ને 5ના છૂટા કરાવીને જતા. લ્યો તમને વાત માનમાં વાંચીએ. એમાંય 3 જણા બેઠે ને અમે ગુરુને 2 ધરીને અને રૂપિયો કાંઈ હતું જ નહીં. સાયકલ લઈને જવાનું બસ ભાડા દઈને અમને કંઈક તો બાપા ₹2 દે તઈ મેર પડે. એ સમય તઈ હતો. હવે એ એને લાગી ગઈ ભાઈ. અને એ બજારમાં બંડી પહેરી હોય જેમ આ ઓલા બાપુ ભજન બોલ્યા બંડી પહેરીને એવી રીતે બંડી પહેરી 2 ખિસ્સામાં મજીરા રાખે. આ બનેલી ઘટના શું ઉપજવેલી નહીં ઉગમ ફોજમાં. અને માર્કેટ બાજુ જાય ને આમ બસ સ્ટેન્ડ પાસેથી જવાય માર્કેટમાં. એ બસ સ્ટેન્ડની ઓલી બાજુ રહીએ. ત્યાં જાય ને એટલે હારી પાનની દુકાન આવે અને એમાં ઇંગ્લિશ ફિલ્મના ગીત ચાલતા હોય ને ટીવી હાલતા હોય તો આવડા ત્યાં દુકાને જઈને ત્યાં ખિસ્સામાં જ મજીરે કાઢીને ત્યાં હાબળવા માંડે. ઓલા દુકાનવાળા કે બાપા તમારે બીડી જોતી હોય દઈ સૂકો સૂકો જરદો જોતો હોય તો દઈ દઈ. પણ આ તો કે ઇંગ્લિશ ફિલ્મના ગીત હાલે છે. અહીં કાં તમે આ વગાડો, આ કાંઈ ભક્તિ છે? એ કે ગમે એ હાલતું હોય, ગમે એ નાચતી હોય, પણ મારો સદગુરુ એમાં ન હોય તો જ નાશે, નકર નાશે એના વિના આ જગત નાશે નહીં. ઓળખાઈ ગયો આનું નામ કહેવાય. આનું નામ ઓળખાઈ ગયો કહેવાય. હે જપ તપ તીરથ યોગ સાધના જો આ બધું આવી ગયો આમાં. 6 મહિના ભોયરામ બે એ હોતે ને આવી ગયો. એટલે તમને તો સહજ યોગ પ્રાપ્ત થયો, તમારે ક્યાંય બેહવું પડતું નથી. ગુરુ મહારાજની દયા તો જો એકસ્ટ્રા ક્યાંય બેહવાની જરૂર નહીં. તમે ગમે ત્યાં ભજન કરો ને શેઠે ખેતરને શેઠે બેસી જાવ તો આમાં ભજન ચાલુ, ખાલી હાજર થઈ જવાનું. જેમ મેં ઓલી હાઈણે કીધી ને એવી રીતે હાજર થઈ જાય આમાં ભજન ચાલુ, તમારે કરવું ન પડે ચાલુ. હે જપ તપ તીર્થ યોગ સાધના આ સભી નામ થકી આધારા. હે ગુરુ ગમથી તમે એને ગોતી લેજો, આ વેદ પુરાણ પોકારા. હે રટીલે મન તું કે રામ નામ રણુકારા. હે રટીલે મન તું રામ નામ રણુકારા. ભલા માણા આ પૃથ્વી ઉપર તમને અટાણે રોહિદાસ મળ્યો. આજે નામને પામી ગયા અને સ્વ સ્વરૂપનું ગુરુ કૃપાએ જેને અનુસંધાન થયું ને બધા રોહિદાસ છે. પણ એ રોહિદાસની દ્રષ્ટિ એવી છે કે એને કોઈ મીરા મળતી નથી આ પૃથ્વીની અંદર. મીરા બનવું બહુ, શિષ્ય બનવું બહુ શેલા તો બધાય. અમે જ્યાં જઈને કે મારે 500 છે કે અને મારે બધી આઈલમ લાગે આવું બધે જાવું તો તે મેં કીધું 500 છે ખેતર ધોઈ નાખીએ. શિષ્ય એકાદો કરી કોઈ તારા શરણમાં શીશ ન આવે એવો. આ 500 તો પછી છેલ્લા બહુ નહીં. ખેતરમાં ખેડૂને ખબર હોય છેલ્લા બહુ નહીં યાર, વધારે વર્ષો થાય ખેતર ધોવાઈ જાય. શિષ્ય તો એક જ. એને સવારે અમે કીધું અમર કાયા અમર આસન. આમાં અમર શબ્દ તો કે છે લોભ દાસ સવો કે ફુલગરજી શરણે આને જાણે એવા નર કરોડોમાં ગુરુને ઓળખી લીધા ને એવા કો પછી ડૈગા. જપ તપ તીર્થ યોગ સાધના આ સભી નામ થકી આધારા. હે ગુરુ ગમથી તમે એને ગોતી લેજો અને વેદ પુરાણ બધાએ આ પુકારા. હે રટીલે મન તું આ રામ નામ રેણુકારા. હે રટીલે મન તું આ રામ નામ રેણુકારા. અને એણે જો હું કહું છું એમ કીધું કે ગુરુ કર્યા પછી શું કરવું પડે? દગમગ દોડ ડગે નહીં દિલકા.
પછી ડગે નહીં. જેમ ગંગા સીતીએ કીધું ને કે મેરું તો ડગે પછી જેના મનડા ન ડગે. ભલે ની આ ભાંગી પડે બ્રહ્માંડ, આમાં વિપત પડે તોય વણશે નહીં સોય મારા હરિજનના. એમ આ માધવદાસે એ કહે છે કે ડગમગ દોર પછી દગે નહીં દિલકા, ઓહી પદ હે અપરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા, મેં એને દિલ બી દિખા દીદારા. હે મન રટી લે તું હવે ઈ રામ નામ રણુકારા. રટી લે મન તું ઈ રામ નામ રણુકારા. હે રટી લે મન તું કે ઈ રામ નામ. આમાં રણુકાર રૂપી હર ઘટની માલિકોને ગાજી રહ્યો છે. હે ઈ રામ. પછી એને રામ કહો તો ભલે, કૃષ્ણ કહો તો ભલે, રામોપીર કહો તો. એને સંતોએ કીધું કે શસ્ત્રય નામ સાહેબના. આ જેટલા તમે નામ લ્યો છો એ બધા એના. કોઈ રામાપીર કે, કોઈ કૃષ્ણ કે, કોઈ ગણે કે, કોઈ માં કે. એને કબીર સાહેબે કીધું કે જળ થળમાં તું હી બિરાજે, ભૂત પ્રેતમાં માલે તું. કહત કબીર સુનો ભાઈ સાધુ પાસો, ગુરુ બનકર બેઠો તુંનો બીજો છે નહીં. એમ આણે એમ કીધું કે ડગમગ દોડ દગે નહીં દિલકા, ઓહી પદ પરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા કે દિલબીસ દેખા દીદારા. હે રટી લે મન તું રામ નામ. આ બધા એના નામ છે. તમે જે ને તો આપણને શાસ્ત્રો કંઈક તો કડે ચડાવી દીધા. પેલા રાતે સપનામાં પાડો આવે કે ઈવડો બીજો આવતો હોય છે. એ કારા લુગડા પહેરીને ઈવડો ઈ જ આવે. આ મોરલી વાળો રહ્યો ને ફૂલડા હવાર ચડાવો, એ હાંજે કારા પહેરીને તમને લેવા ઈ નો ઈ આવે. હો સુરદાસને એને અનુભવ થયો ને એટલે કીધું કે હે મારા નાથ, અમારી જોડી કોઈને તોડી. ભજન આવે છે, તમે અહીં પીરું હોય તો. આપણે લાંબો ઇતિહાસ નથી કરવો. તે સામેથી આકાશી અવાજ આવ્યો કે આ જેણે જોડી હતી ને એણે તોડી. ભાંભેડા હું નાખશો, જોડવા વાળો ને તોડવા વાળો જુદો. કબીર સાહેબ કે હું તો ત્યાં જોઉં ત્યાં તું. કબીરે તો એમ કીધું એના સદગુરુને ભગવાનને કે સોરોમાં તું સોર થઈને બેઠો. આ છે હિંમત તમારામાં? સોરોમાં સોર થઈને બેઠો, બદમાશોમાં માલે તું. સોરી કરીને ભાગવા લાગ્યો, પાછો પકડવા વાળો હોય તું નહોતું. હું તો જ્યાં દેખું ત્યાં તું નહોતું. इस दुनिया की अंदर भूल हो गई साबित करनी करतो તું નો. કબીર સાહેબ કે મને ખબર છે એ બાખોર ઉપાડવા આવ્યો, એ કોઈ સાથમાં લઈએ ને એમાં તું નો. બાખોર ઉપાડે કોણ? પછી તો શેટર છે એ શીરીને કાઢવા પડે. પછી હાથ કોણ ઉષા કરે? એ આમાં કોઈ ઉષા કરે છે ને ત્યાં એને ઓળખી લેજો. હા ભૂસકોટ નીકળી જાય, અંદર વેટ ન નીકળે, શમશાન કરી આમ જઈજો. ફેરણ તો કદાચ બુટાને ખોલો ને અવરાહરો ફેરવે એટલે નીકળી જાય. શેટર કેમ કાઢવું? નો નીકળે. કે લાવો કાતર. એ ઈ ઉષાહાત કરે છે ઈવડો ઈ હો. એને જૂના જમાનામાં એક દ્રષ્ટાંત દઉં. જૂનામાં આવું કાંઈ જીમ કે આવા એકેય રમવાની રમતું નહોતી. અમને મોય દાંડગન ને રોલ ફેરવ્યો ક્યાંક સાઈડ હલતો ને સવારના બે એક રોલનું બટકું દે, વારો ભરાવીને પછી ફેરવી ગાડી. હે હતું કાંઈ આવું? અટાણે તો ઇલેક્ટ્રિક ગાડી 3 વર્ષના છોકરાને 2 દે તો રિમોટથી હાલે. લે એટલે જ્યાં સુધી આવા ગુરુને, હવે લાંબુ નથી કરવું, હવે જ્યાં સુધી આવા ગુરુની કૃપામાં રહ્યો અને કાંઈક તો એમ રહી ગયા કાં તો આપણો છે. હવે હમણાં મારા ભેગો કે ભેહું સારવા આવતો, મને ગણાય ગઈ ક્યાં એલા સુભાન સત્સંગમાં ગયા. હવે એ અમારી સાયકલમાં બે ના આવતા ગયા. સાયકલ એ તેદી બીજો હતો. તું ઓરેક્સો ને એ ગુજરી ગયો. બાપુ આવી ભક્તિ છે અને આ વિશ્વાસની ભક્તિ છે. અને જે નામે તમને પ્યારું લાગે ને ઈવડો ઈ જ બોલે હો. તમારે સદગુરુ ઓળખાય હોય. શસ્ત્રય નામ સાહેબના, શસ્ત્રય નામમાં સહી. પણ જે નામમાં ગુરુને ગોવિંદ વસે એની ગમ તો કોકોકને થઈ. એ જ ઈશ્વર સાહેબ કા બંદા. પછી એને હુંમાં તું નાઈ. એમ કલપઢો તો કલમાં બિલકલ મેં કુછ નાઈ. પણ કોઈ આવા સદગુરુ મળે અને ખોલી દે એ કલમે કી કડી તો કલ હે કલમે કી. તારું રાજકોટ થી લેવાનું જાવી ભાવનગર લેવા જવી પડે? હે તમે માર્યું તમે જ સમજાય આમાં? આ બ્રહ્મ કપાટ છે. સવારે મેં કીધું
હે આ બ્રહ્મ કબાટને તાળું તમે માર્યું, સાવી તમે ભૂલી ગયા. એ ગુરુ પાછી હાથમાં દે, ક્યાંય લેવા જવાની જરૂર હે. અરદ ને ઉરદના ઘાટમાં કે આ સૂક્ષ્મણા એ ખોલા કપાટ હે. ચંદ્ર લગનથી હું ત્યાં જઈ ચડી, પછી પુરુષને પત્ની ખેલે સોપાટ. આ સ્વયંવર કાયમ સદગુરુના દેશમાં, જ્યાં પરણે શબ્દને સુરતાનાર. આ કાયમ ઓછો ન્યા થાય છે. આ વિવાહને માણી લેજો ભાઈ. અને એટલી ગુરુ મહારાજને છેલ્લે કદાચ આમાં હાર ન ઉજે ને તો ગુરુના શરણમાં બે હાથ જોડીને વિનંતી કરી લેવાની કે અમે તમને વિશ્વાસ રાખીને સેવા છે, અને હું એની ખાતરી આપું છું, સંત મતે, વેદ મતે, શાસ્ત્ર મતે, ગુરુ મતે હે. અને એટલું થઈ જાય ને ગુરુના શરણમાં આધીન બની જાઓ એટલે નરસિંહ મહેતાએ એમ કીધું એમ જ થાય. હરિના જન કોઈ દી મુક્તિ ન માગે, માગી લે જન્મો જન્મ અવતારા. બસ આ નિત્ય કીર્તન નિત્ય ઓસો નિરખવા નંદ દુલારા. આજ ભૂતળ ભક્તિ આજ વૈકુંઠ ક્યાંય છે નહીં, ભરમમાં રહેતા નહીં. 151 રૂપિયા દે તો ઠમકી મારીને કે તમારા બાપનો ગોલોકમાં વાસ. એલા 151માં વાસ થઈ જાય તો આ રાત ઉજાગરા કરવાની જરૂર હું, એમ મારું કહેવાનું. ક્યાંય ખાનું નથી. ધીરુભાઈ છોકરા પહેલા જઈ આવે, તમારો વારો ન આવે. એલા આ ભક્તિ આપણને હેલી કરી દીધી ને. એ વીરા બાપા જેવા તમે જોવો ને, આમ જોવો તો ગોદડી પાથરવા. એ સમયમાં ભજન અટાણે તો હેલું છે અમારા માટે. આ ત્યાર પથારીઓ માથે અમે બેઠા છે. એ સમયમાં જેથી દાણાનો મેર ન થાય અને 5 પુરુષ આવ્યા ને એને રોટલા ઘડીને ખવડાવ્યા છે ને, એ બાપુ એની ભક્તિને ધન્ય છે. આપણે તો ખાલી આનંદ કરવાનો. એના પાથરેલા પથેણા ઉપર એના સબૂતરામાં આપણે આનંદ કરવાનો છે. એટલે ભાઈ આવી ભક્તિ છે. અને જ્યાંથી તમારું ખાતું હોય ને તમને મળ્યું હોય, ત્યાં બધેથી તમને મળ્યું છે, બધાને મળ્યું છે. એ એકનો એક જ છે હે. રૂપ રંગ જુદા જુદા છે, જાતિ જુદી જુદી છે હે. બર્તન કે સબ મેં ન્યારા પાણી, સબ મેં એક કબીર સાહેબે કીધું ને એમ. પાણી એટલે જે આ બ્રહ્મજળ છે, અમૃત છે, એ બધામાં એક જ છે. એનું કાયમને માટે પાન કરી લેવું અને કાયમ ધન્ય બની જાય. મુક્તિ ન થાય તો કાંઈની જોતીય નથી. હું તો આ આવ્યો ને, મુક્તિને મેં પડતી મેલી દીધી હો. અને મને એમ થયું કે આ 60 વટાવી ગયા, અને હજી કદાચ 50 વર્ષ પછી આ પાછા આવીને રાયપર ગામની માલિકોને તઈ અમે 5મે મજલે હોલમાં ભજન કરતા હોય ને, એવી કૃપા કરજે ગુરુ. તું ભેરો હો તો એ 5મે મજલે હોલમાં એ એસી સેન્ટ્રલમાં અમે સત્સંગ કરી અને અમારો ગુરુભાઈ પડખે બેઠા હોય અને અમે આનંદ કરીએ તો અમારા માટે આ જ આનંદ છે. મુક્તિને કરવી શું, એમ કરવી શું હે ભાઈ. આવી ભક્તિ કરે એના માતા પિતાને ધન્ય છે, એના સદગુરુને ધન્ય છે. ભાવ રાખીને ઊંસા નીસું મારું તારું, નાનો ગુરુ મોટો ગુરુ. મને એક ભાઈ હવે ભેગા ભાઈ કહી દો, ભલે મારા ભૂરાભાઈને પદ દઈ ગયો. એક ભાઈ મારી પાસે વારે વારે મને કે તમે જાઓ ને ભજનમાં બહુ 500 માણા હોય, ક્યાંક 1000-2000ની સભા. મેં કહ્યું હા એ વાત સાચી. અમારે મેં કીધું નાની સભામાં અમને બહુ મજા આવે. મને કે એકવાર મારા ભેગા હાલો. તે મેં કીધું તે કોઈ દી કીધું જ નહીં. આપણે કેદુના મિત્ર છે, તે કોઈ દી કીધું આવું એમ. અમને તો ગમે એ કે અમે તો ગમે ત્યાં જાય. મેં કીધું મને કે અમારા ગુરુનો આશ્રમ ક્યાં આમ નાસિક બાજુ છે અને ગુરુ મહારાજ પધારવાના છે. એ તો અરુણાચલમાંથી કે આવે એમ છે. મેં કીધું તો બહુ સારું કહેવાય. મને કે હાલો આપણી ગાડીમાં. મેં કે હાલ નહીં ભાઈ, અમને શું વાંધો. મને કે તમે આ કાશિયા કૂટો હો ને, અને કે નિર્ભય પદની તરત ભાન કરાવી દે. મેં કીધું તો કહેવાય ને, અમે આવી અમે ત્યાં માથું ટેકાવી ગયો, અમને હું વાંધો હાલ. મેં કીધું હું તો ગયો, પણ હારો એ ન્યાની સંસ્થાનો દાતા ને, એટલે અમારે સારું સમજ્યા. એવા ભેગા જાય એટલે આપણે સારું ને. મોઢા કરી બેહવાનો વારો આવે ને, આગળ સોફો નાખી દીધો ને, ખાવા પીવાનું જેમ અહીં નોખું એમ ત્યાં નોખું, બધું સમજ્યા. હારા વાના બધું. મેં કહ્યું આ બધું હારી પેટ છે. અને પછી સભા ગોઠવણી, એમાં બાપુનું પ્લેન મોડું પીડ્યું 1.5 કલાક. સભા 3-4 લાખ માણા ભેગું થયું હતું. અને એમાં અમારો સોફા મોઢા કરી નાખેલો, હાશવા સારી રીતે એમાં નાની. અને એ મારી પડખે બેઠો, કારણ કે આજ અમે આ 4 એરિયાને એક જ ગુરુના બાળક છે. અમે તો ગુરુના બાળક છે, એવું કાંઈ છે નહીં. અને ત્યાં બેહર્યો, મને એને ગોઠણ 5 તક્યો નાખી. મને કહે શું ભાઈ અમારા ગુરુમાં જાઓ.
તમે ક્યાં 30 વર્ષ ત્યાં જાઓ તો નિર્ભય પદની ભાન નથી. અને મેં કીધું છે એવું, અમે કે અમારા ગુરુવારે હજી રંગેલો પાણો જોયો નથી, ટીટ કર્યું નથી. ના કે હું ખાઈ જવાનો તમને. એટલે ત્યાં બેઠા ને બહુ વાતું મંડાણો. એની ગાડીમાં ગયા, એના પૈસા, એનો કરશો એ ના પડાય. મેં કહ્યું હા યા કિરણ. પછી બહુ ન રહેવાનું ચાલુ થયું ને, ગુરુ મહારાજ આવ્યા. ટ્રેનમાં ત્યાં મોટું સિટી હતું, ત્યાં વીત ને ત્યાંથી બાય રોડ આવ્યા. એટલે આવ્યા એટલે કેવી રીતે, એક પોલીસવાળાની ગાડી મોર, એક પોલીસવાળાની ગાડી વાહે, બાપુના દરવાજા ખુલ્લા, 2 બંદૂકવાળા આની કોર કમાન્ડો ને 2 આની કોર. અને એ જે રોડ ઉપર હાલા આવતા ને ત્યાં મેં ઓલાને ઠોં માર્યો. મેં કીધું તું કાયમ મારી ગાણી કહી, જો નિર્ભય પદ આને સમજાઈ ગયું તા બંદૂક રાખવી પડે. ભલા માણા નિર્ભય પદની તું અમને વાત કહીશો, પણ આ તારા ગુરુને સમજાઈ ગયું તેને આ બંદૂકો વાળાની શું જરૂર? ભલા માણા નામનો ભરોસો હોય તો એનો બંદૂક વાળાનો ઘોડો ન પડે. આ ભજન છે ને આ વસંત છે, આવા સમજાવવા વાળા આવા જગતમાં ઝાઝા છે. એટલે એનાથી ડગવું નહીં. નામનો ભરોસો રાખીને ગુરુ ભક્તિ કરો, એને ધન્ય છે. અને ગુરુ ભક્તિ કરો એ એટલી જ માતા પિતાની ભક્તિ કરજો, એના શરણની કાયમ સેવા કરજો. ત્યાંથી આપણી દેવારામ બાપાએ અમને એ જ્ઞાન દીધેલું છે. બાપુને હિપા બાપુને ખબર છે, જેદીથી અમે કદાચ થોડુંક સત્સંગને સમજવા માંડ્યા. આ હું તમને વાત કરું છું ને, એ 45-50 વર્ષ પહેલાંની. અને દેવારામ બાપા આમ ભજનનો પ્રોગ્રામ થાય ને એટલે કે બેસી ગયો આમ ઘડીક વાર, ત્યાં તો આમાં મને આમ થવા કાંઈક થાય. કાંઈ એની મોઢા કરી ફાંડા ઠોક્યા હોય ને દેવારામ બાપાને મોઢા કરી, એ મારી બાજુમાં રહેતો હોય ને એને સ્પેશિયલ તેડાવે કે આવડા અહીં આવે છે ને મા બાપને હાંસવે છે કે નહીં. એમાંય ઓલો એમ કે જરીક માજીની હારે બહુ વસડકાલીએ છે, તઈ દેવારામ બાપા કહી દે આશ્રમમાં કોઈ દી પગ મૂકતા નહીં, પેલી ફરજ તમારી એ આવે છે. એણે કાયા દીધીથી તમે અહીં ભજનમાં આવો છો ને, એનો અધિકાર એવડો છે. ગુરુની તોયલે એવી માતા પિતાની સેવા કરી લેજો, એને બધાઈને ધન્ય છે. અને કાયમને માટે તમારી માથે વીરા બાપા કૃપા કરે, ગુરુ મહારાજનો કાયમ આશીર્વાદ મળે એવી અમારી પ્રાર્થના. બોલો સદગુરુદેવની જય.